અમારી ગાડીમાં આટલો બધો ખર્ચો આવશે એ તો કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા મિની બ્લોગમાં. આજે તો ઉઠતા ભેગી જ નાઈ ધોઈને ફ્રેશ થઈ, કારણ કે દી આવી ગયો તો માથે ને અત્યારે વાગ્યા હતા 10:30. નાસ્તામાં ખાલી ચા બનાવવાની હતી, કારણ કે અમારે આવું બધું ખાવું. હવે 10:30 કઈ ઘીવાળા રોટલા નહીં ખવાતા હોય. મારા મમ્મી પપ્પાનું ઘર અહીંથી 4-5 કિલોમીટર જ છેટું છે, એટલે મને આવા ફાયદા થાય રાખે. હવે નાસ્તો 11 વાગે કર્યો હશે. તમે ગાઈસ વિચાર કરો કે અમે જમવા કેટલા વાગે બેઠા. હવે ગાઈસ તમે જ ગયો 10:30 ઉઠ્યા હોય તો બપોરે કોઈ દી નીંદર આવે? નીંદર તો ન આવી, પણ ધોમ તડકાની એસિડિટી બહુ થતી. હું ખાવા પીવાથી મટે. હવે ઈ તો મને કઈ ખબર નહોતી પડતી, એટલે જે વસ્તુ હાથમાં આવી ઈ લઈ લીધી. એટલે આ બધી વસ્તુનું ઊંધિયું બનાવીને પી. જો તમને કોઈને ખબર હોય કે શું પીવાથી એસિડિટી મટે છે તો મને કોમેન્ટ કરો. હવે આ 5 વાગ્યાની ભૂખનો ઈલાજ મારે ક્યાં લેવા જાવ? હવે કાલે જે ચેવડો બનાવ્યો એમાંથી કઈક કરવાનો વિચાર થાય. ચેવડામાંથી બધા રમકડા વેણીને સાઈડમાં મૂકી દીધા ને ખાલી મમરા લઈ લીધા, નાખી દીધી એમાં ડુંગળી અને સોસ, અને બનાવી નાખી ખાટી મીઠી ભેળ. પહેલી વાર બનાવી હતી એટલે ખબર નહોતી કે કેવો ટેસ્ટ આવશે, પણ જોરદાર ટેસ્ટ હતો. અમારી ગાડીમાં ખટકો આવે 0 સિવિક સેન્સ ગાઈસ, 0. જો એટલે જ હું બારે વિડીયો નથી ઉતારતી. હવે આજ માટે આટલું જ. નકર વિડીયો બહુ લાંબો થઈ જાય. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પેજને ફોલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ટાટા બાય.